સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 121 બોટલ રક્ત એકત્રિત કરાયું। પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા મેડિકલ ઇમરજન્સી માટે તૈયારીઓના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 121 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે સ્થાનિક હોસ્પિટલોમાં તાત્કાલિક જરૂરિયાતો માટે ઉપયોગી થશે। આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક નાગરિકો અને સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રીતે પોલીસ અને નાગરિકો વચ્ચે સહયોગ અને સમર્પણની ભાવના વધુ મજબૂત બની છે। ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના ડીજીપી અને ગુજરાત પોલીસે આ પ્રયાસની પ્રશંસા કરી છે અને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને સહયોગની ભાવના વધારવા પર ભાર મૂક્યો છે। આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશને માત્ર મેડિકલ ઇમરજન્સી માટે તૈયારી જ દર્શાવી નથી, પણ સમાજમાં સેવા અને સમર્પણની ભાવનાને પણ પ્રોત્સાહિત કરી છે। આવા પ્રયાસો દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધુ મજબૂત બનશે।